બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત પર ભાજપે ભગવો લહેરાવી અને સત્તા કબજે કરી લીધી છે। ભારે રાજકીય ગરમાવા અને ખેંચતાણ વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે અપક્ષના સમર્થનથી બહુમતીનો આંકડો મેળવવામાં સફળતા હાંસલ કરી। રાજકીય જંગમાં કોંગ્રેસનો એક ઉમેદવાર ગેરહાજર રહેતાની સાથે જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને જ્યારે ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો બની ગયો। વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુબેન ઉપલાણાની વરણી થઈ છે। મારાથી જે ટાઈમ હું બેનને બધાને વિનંતી કરું છું કે કામ કરીશ। પ્રમુખ તરીકે ચૂંટાયેલી છું। કયા કામોને પ્રાથમિકતા આપશો? તાલુકાનો વિકાસ આપીશ। 14 મત મળતા હું ઉપપ્રમુખ તરીકે વિજય જાહેર થયો છું। માટે વડગામ તાલુકાની જનતાનો અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા સમયમાં તાલમેલથી સરકારને સારી રીતે ચલાવશું એવી હું ખાતરી આપું છું। પાણી ના હોય, રોડ રસ્તા ના હોય કે કોઈ આરોગ્ય ના હોય, આવા દરેક અમે કામને પ્રાધાન્ય આપીશું।